કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ સેક્શન સી નો આ બીજો ભાગ છે. પહેલો ભાગ જો હજુ પણ તમે ન જોયો હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પહેલા પાર્ટની અંદર આપણે શીખ્યા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ચેપ્ટર નંબર 1 નો, એટલે કે ભૂલ સુધારણા. ચેપ્ટર નંબર 1 ના બીજા કોન્સેપ્ટ્સ આપણે આ વિડીયોમાં કવર કરવાના છીએ. જો તમે ચેનલ પર નવા છો તો હમણાં જ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો, વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. જો હું તમારી માટે આટલી મહેનત કરી રહ્યો હોઉં તો તમારું એક લાઈક મારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને કોમર્સને લગતી દરેક અવનવી અપડેટ્સ મેળવવા માટે હમણાં જ નીચે લિંક ચેક કરો, ત્યાં વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરો અને આપણી ચેનલને ફોલો કરી દો. ત્યાં તમને ડેલી નવી અપડેટ્સ, મોટિવેશનલ કોર્સ તમને ત્યાં મળતા રહેશે. આ વિડીયોમાં ડિટેલમાં આપણે શીખવાના છીએ, એક દાખલાની ચર્ચા ઇમ્પોર્ટન્ટ જે છે એની કરવાના છીએ. એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને એન્ડમાં કમેન્ટ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે કવર કરવાના છીએ બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, એટલે કે કમિશનની ગણતરી કરવા વાળા દાખલા. તો સૌથી પહેલા આપણે નિયમની ચર્ચા કરી લઈએ અને ત્યાર પછી આપણે આગળ વધીએ. સૌથી પહેલા જો ક્વેશ્ચનમાં તમને એવું કહેવામાં આવ્યું હોય કે ચોખ્ખા નફા પર કમિશન ગણવાનું છે, ડાયરેક્ટ તમને કીધું હશે કે નફા ઉપર અથવા તો ચોખ્ખા નફાના આટલા ટકા કમિશન આપવાનું છે, એવા સંજોગોમાં આપણે આ ફોર્મ્યુલા ફોલો કરશું. ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના જે કંઈ પણ ટકા આપ્યા હશે તે અને ભાગ્યા 100 કરી દઈશું, એટલે આપણને કમિશનની અમાઉન્ટ મળી જશે. પણ જો ક્વેશ્ચનમાં તમને એવું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હોય કે ચોખ્ખા નફામાંથી કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કમિશન આપવાનું હોય, ત્યારે આપણે સેકન્ડ ફોર્મ્યુલા ફોલો કરવાની છે. સેકન્ડ ફોર્મ્યુલા આના જેવી જ છે, પણ છેદની અંદર 100 ની સાથે સાથે કમિશનના જે કંઈ પણ ટકા આપેલા હોય એ પ્લસ કરીને ભાગાકાર કરવાનો છે. સિમ્પલ લોજિક છે. જ્યારે સીધું કીધું હોય કે નફાના 10% કમિશન આપવાનું છે, એવા સંજોગોમાં ફોર્મ્યુલા નંબર 1 ફોલો કરવાની છે. પણ એવું કીધું હોય કે નફામાંથી કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% કમિશન આપવાનું છે, આ શબ્દ ઉપર ફોકસ કરજો. કમિશન બાદ કર્યા પછી શબ્દ તમને ક્વેશ્ચનમાં દેખાય છે, એવા સંજોગોમાં આપણે સેકન્ડ ફોર્મ્યુલાનો યુઝ કરશું, એટલે કે નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. હવે એક વસ્તુનું ધ્યાન અહીંયા રાખવાનું છે કે જ્યારે કમિશન બાદ કર્યા પછી શબ્દ હોય ત્યારે આપણે સેકન્ડ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે, પણ એક બીજી કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. આ ફોર્મ્યુલાનો યુઝ ત્યારે જ કરશું જ્યારે પ્રશ્નમાં તમને પેઢીનો નફો આપેલો હોય તો જ. જો ક્વેશ્ચનમાં પેઢીનો નફો આપેલો ના હોય, ભલે આ વસ્તુ કીધી હોય, તેમ છતાં આપણે ફોર્મ્યુલા નંબર 1 ફોલો કરવાનો છે. ફરી એકવાર ડિટેલમાં સમજાવી દઉં છું કે જ્યારે ક્વેશ્ચનમાં કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કમિશન આપવાનું હોય ત્યારે સેકન્ડ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે, પણ સાથે સાથે પેઢીનો નફો હોવો જોઈએ તો જ સેકન્ડ ફોર્મ્યુલાનો યુઝ કરશું. જો પ્રશ્નમાં ભલે કમિશન શોધવાનું હોય, ભલે કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર શોધવાનું હોય, પણ જો પેઢીનો નફો આપેલો જ નથી, એવા સંજોગોમાં બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. એવા સંજોગોમાં આપણે પહેલા ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરીશું. ક્વેશ્ચનમાં વધુ ક્લિયર થઈ જશે. હું તમને ત્યાં સમજાવી પણ દઈશ કે કઈ રીતના તમારે કેલ્ક્યુલેશન કરવાનું. ચાલો ફટાફટ આપણે ક્વેશ્ચનની શરૂઆત પણ કરી દઈએ. સૌથી પહેલા આપણે સોલ્વ કરવાના છે સ્વાધ્યાયનો 3નો બીજો ક્વેશ્ચન. એમાં કંઈક આપણને એવું કીધું છે કે અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે. અહીંયા 2 ભાગીદારોની માહિતી તમને આપેલી છે. સેમ ક્વેશ્ચન ઉદાહરણમાં પણ છે, એમાં 3 ભાગીદારો છે. અહીંયા તેઓની મૂડીનું પ્રમાણ આપેલું છે 3:2. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, મૂડીના પ્રમાણમાં નફો અથવા નુકસાન વહેંચી દેતા હોય છે. ભૂલ તમે ન કરશો. જ્યારે પણ મૂડીનું પ્રમાણ આપેલું હોય ત્યારે નફા નુકસાનનું પ્રમાણ ઓલવેઝ સરખું થાય, એટલે કે 1:1. ત્યાર પછી અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. હમણાં જ આપણે આગળ નિયમની ચર્ચા કરી. અહીંયા તમને સ્પષ્ટ કીધું છે કે કમિશન બાદ કર્યા પછીના નફા પર 8% કમિશન આપવાનું છે, એટલે સેકન્ડ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. પણ
પેઢીનો નફો આપેલો હોય તો જ, એટલે એ પણ આપણે આગળ ચેક કરી લઈએ. તો જો વર્ષના અંતે પેઢીનો નફો જો આપેલો છે ક્વેશ્ચનમાં પેઢીનો નફો, એટલે ડેફિનેટલી આપણે સેકન્ડ ફોર્મ્યુલાનો યુઝ કમિશન શોધવા માટે કરશું. તો તમને ક્લિયર થઈ ગયું હશે કે વધતા નફાના કીધું હોય સાથે પેઢીનો નફો આપેલો હોય તો જ સેકન્ડ ફોર્મ્યુલા, બાકી બધા જ કેસમાં તમારે પહેલી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. હવે શોધવાનું શું છે? અમૃતાને કુલ કેટલી રકમ મળશે? અહીંયા પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થાય છે. કુલ કેટલી રકમનો મતલબ અમૃતાને એક તો કમિશન આપવાનું છે, એટલે અમૃતાનું કમિશન આપણે પહેલા શોધવું પડશે અને કમિશનની સાથે સાથે અમૃતાનો નફો પણ શોધવો પડશે. ત્યારે જઈને આપણને કુલ રકમ અમૃતાની મળી જશે. એટલે બે કેલ્ક્યુલેશન અહીંયા કરવાના છે. સૌથી પહેલા અમૃતાનું કમિશન શોધશું અને ત્યાર પછી અમૃતાને જે નફો મળવાનો છે પેઢીના નફામાંથી એ શોધી લઈએ. બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણો દાખલો અહીંયા પૂરો થઈ જશે. તો સૌથી પહેલું કેલ્ક્યુલેશન આપણે શોધી લઈએ અમૃતાનું કમિશન. અહીંયા સૂત્ર લખી દઈએ, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 તો લેવાના જ છે, 100 ની સાથે સાથે પ્લસ કમિશનના ટકા. યાદ રાખજો, જ્યારે ક્વેશ્ચનમાં વધતા નફાના શબ્દ હોય કમિશન બાદ કર્યા પછી સાથે સાથે પેઢીનો નફો પણ હોવો જોઈએ, એવા જ સંજોગોમાં સેકન્ડ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. પેઢીનો ચોખ્ખો નફો આપણી પાસે છે 96,876 ગુણ્યા કમિશનના ટકા અહીંયા તમને 8 આપેલા છે ભાગ્યા 100 વત્તા 8 એટલે કે 108 વડે અહીંયા ભાગાકાર કરવાનો છે. 6 હોય તો 6 ભાગ્યા 106 કરશું, 10 હોય તો 10 ભાગ્યા 110 કરશું. તો હવે ગણતરી કરી લઈએ, 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 એટલે અહીંયા આપણને કમિશનની અમાઉન્ટ મળી ગઈ 7,176. તો પહેલો આન્સર આપણો અહીંયા ક્લિયર થઈ ગયો. કમિશન આપણને અમૃતાનું મળી ગયું. હવે શોધવાનો છે અમૃતાને મળતો નફો, પણ એની માટે એક સિમ્પલ લોજિક છે કે પેઢીનો નફો કુલ 96,876 છે, એમાંથી સૌથી પહેલા આપણે અમૃતાને કમિશન આપવું પડશે, એટલે પેઢીનો નફો ઓછો થશે. એટલે હવે આપણે શોધશું કમિશન પછીનો નફો, કેમ કે કમિશન અમૃતાને મળશે અને એ કમિશન નફામાંથી મળશે, એટલે અલ્ટિમેટલી પેઢીનો નફો ઓછો થશે. તો કમિશન પહેલા જુઓ કેટલો નફો છે, 96,876 ઓછા 71,76. હવે આપણને મળી જશે કમિશન પછીનો નફો, તો માઇનસ કરી દઈએ 96,876 માંથી, તો 89,700. આ આપણને મળી ગયો કમિશન પછીનો એટલે કે વહેંચણી પાત્ર નફો. હવે આ નફો આપણે વહેંચી દઈશું. આપણને ક્વેશ્ચનમાં ખાલી અમૃતા માટે પૂછ્યું છે, એટલે અમૃતાનો નફો શોધી નાખીએ. તો આપણું થર્ડ કેલ્ક્યુલેશન, અમૃતાનો નફો. જેમ તમે નફાની વહેંચણી કરો છો પ્રમાણની અંદર, બસ એ જ વસ્તુ ફોલો કરવાની છે. કુલ નફો છે 89,700 ગુણ્યા અમૃતાનો નફામાં ભાગ. ભૂલથી 3/2 કન્સિડર ન કરશો, કેમ કે મૂડીનું પ્રમાણ છે, નફા નુકસાનનું પ્રમાણ નથી, એટલે સરખા ભાગે નફાને વહેંચશું, એટલે 1/1 એટલે કે 1/2. તો 89,700 ભાગ્યા 2 એટલે 44,850. તો હવે આપણને અમૃતાનો નફો પણ મળી ગયો છે, એટલે ફાઇનલ આન્સર આપણે શોધી નાખીએ કે બંનેનો સરવાળો કુલ કેટલી રકમ અમૃતાને મળવાની છે. તો અમૃતાને એક તો નફો મળશે, નફાની સાથે સાથે અમૃતાને કમિશન પણ આપવાનું છે, તો બંનેનો સરવાળો કરી દઈએ, 44,850 વત્તા 7,176. એટલે અમૃતાને કુલ પેઢીમાંથી 52,026 રૂપિયા મળશે. આ આપણને મળી ગયો ફાઇનલ આન્સર. બસ આટલું જ કરવાના. તમને 3 માર્ક્સ ક્વેશ્ચન નંબર 31 સેક્શન સી ચેપ્ટર નંબર 1 ના મળવાના છે. તો એકદમ ઇઝીલી
અને શાંતિથી આપણે આખો કોન્સેપ્ટ સમજી ગયા છે કે જ્યારે વધતા નફાના કીધું હોય ત્યારે ગણતરી કઈ રીતના કરવી, ક્યારે કયું સૂત્ર ફોલો કરવું એ પણ મેં તમને ડિટેલમાં સમજાવ્યું છે. આ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી આ સેમ ક્વેશ્ચનની અથવા તો જે ઉદાહરણમાં છે ક્વેશ્ચન નંબર એની પ્રેક્ટિસ જાતે કરી લેજો એટલે આ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. તો આગળ વધીએ, બીજો એક કમિશનનો ક્વેશ્ચન કરીશું, એ પણ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એની માટે આપણે સોલ્વ કરશું સ્વાધ્યાયમાં ત્રીજાનો ત્રીજો ક્વેશ્ચન. અહીંયા 3 ભાગીદાર છે, વિસ્મય, અભિજીત અને કુણાલ. 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. અહીંયા તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે એટલે આ પ્રમાણે આપણે ફોલો કરીશું. આગળ, મેનેજરને કમિશન આપ્યા બાદ, જો અહીંયા સ્પષ્ટ કીધું છે કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. આ કન્ડિશન હોય એટલે સેકન્ડ ફોર્મ્યુલા આવે, પણ આગળ ચેક એ કરવાનું છે કે પેઢીનો નફો છે કે નહીં. પેઢીનો નફો હોય તો જ બીજી ફોર્મ્યુલા, જો પેઢીનો નફો ક્વેશ્ચનમાં આપેલો ન હોય તો પહેલી ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરશું. તો આગળ, અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. અહીંયા જુઓ, પેઢીનો નફો આપેલો નથી, અભિજીત તો ભાગીદાર છે એટલે ભાગીદારનો નફો આપેલો છે. માટે ભલે કમિશન આપ્યા બાદ વધતા નફાના શબ્દો એવા કીધેલા છે, તેમ છતાં સેકન્ડ નહીં, પહેલી ફોર્મ્યુલાનો જ ઉપયોગ આપણે કમિશન શોધવા માટે કરીશું. હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે પેઢીનો નફો આપેલો હોય ત્યારે જ છેદમાં 100 + કમિશનના ટકા લેવાના છે, પણ આ ક્વેશ્ચનમાં પેઢીનો નફો આપેલો નથી એટલે છેદમાં ખાલી 100 લઈશું કમિશન શોધવા માટે. ક્વેશ્ચનમાં એવું કીધું છે કે મેનેજરના કમિશનની ગણતરી કરો. તો આ પણ ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે અને સિમ્પલ ક્વેશ્ચન આપણે પહેલા સમજી લઈએ. તો સૌથી પહેલા કમિશન ઓલવેઝ નફા ઉપર શોધાય. કોના નફા ઉપર? પેઢીના નફા ઉપર કમિશનની ગણતરી થાય, પણ ક્વેશ્ચનમાં આપણને પેઢીનો નફો આપેલો નથી એટલે સૌથી પહેલા તો આપણે પેઢીનો નફો શોધવો પડશે. રિવર્સ કેલ્ક્યુલેશન, ઊંધા કાન પકડવાના છે. પેઢીના નફા પરથી આપણે ભાગીદારનો નફો શોધતા હોઈએ છીએ, અહીંયા ભાગીદારના નફા ઉપરથી પેઢીનો નફો શોધવાનો છે. તો આપણી પાસે અભિજીતનો નફો છે જે ₹30,000 છે, ગુણ્યા અભિજીતનો નફામાં ભાગ પણ છે. અહીંયા જો 3 ભાગીદારમાં અભિજીત ક્યાં છે? વચ્ચે છે એટલે અભિજીતનો ભાગ કેટલો થાય? 2/9 થાય. પણ અહીંયા ગુણાકાર 2/9 નથી કરવાનો. અહીંયા આપણે પેઢીના નફા પરથી ભાગીદારનો નફો નથી શોધી રહ્યા, ભાગીદારના નફા પરથી પેઢીનો નફો શોધી રહ્યા છે. એવા સંજોગોમાં જે ભાગીદારનો ભાગ છે એનો ઓલવેઝ આપણે ઉલટો એટલે કે રેસિપ્રોકલ કરી દઈશું. એટલે 9 જશે અંશમાં અને 2 જશે છેદમાં. ફરી એકવાર સમજાવું છું. જો આપણને પેઢીનો નફો આપ્યો હોત તો શું કરત? કુલ નફો ગુણ્યા અભિજીતનો ભાગ એટલે કે 2/9. પણ અહીંયા ઊંધી ગણતરી કરવાની છે. ભાગીદારના નફા ઉપરથી પેઢીનો નફો શોધવાનો છે, માટે 30,000 ગુણ્યા ભાગને પણ ઊંધો કરવો પડશે. તો અહીંયા આપણે ઉલટો ભાગ લેવાનો છે અભિજીતનો. આ યાદ રાખજો, જ્યારે પણ ભાગીદારના નફા પરથી પેઢીનો નફો શોધવો હોય ત્યારે ભાગીદારનો ભાગ ઉલટો કરીને લેવાનો છે. તો 30,000 ગુણ્યા 9/2 એટલે કે ₹1,35,000 આ આપણને મળી ગયો પેઢીનો નફો. પણ ક્વેશ્ચનમાં આપણને ખાલી પેઢીનો નફો શોધવાનું કીધું નથી, ક્વેશ્ચનમાં કીધું છે કે મેનેજરનું કમિશન શોધવાનું છે. હવે પેઢીનો નફો આપણને મળી ગયો છે, હવે આપણે ફોર્મ્યુલાનો યુઝ કરીશું. બીજી નહીં પણ પહેલી જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે, કેમ કે ક્વેશ્ચનમાં ડાયરેક્ટ આપણને પેઢીનો નફો આપેલો નહોતો. તો સેકન્ડ કેલ્ક્યુલેશન, મેનેજરનું કમિશન ભલે કોઈનું પણ હોય, ભાગીદારનું હોય કે મેનેજરનું હોય, ફોર્મ્યુલા સેમ જ આવવાની છે. અહીંયા પહેલી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું આપણે. તો ચોખ્ખો નફો અથવા તો ખાલી નફો પણ તમે અહીંયા લખી શકો છો, ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 જ લેવાના છે, કેમ કે પેઢીનો નફો ક્વેશ્ચનમાં આપેલો નહોતો એટલા માટે. હવે આપણી પાસે નફો છે જે આપણે હમણાં જ શોધ્યો, 1,35,000 ગુણ્યા કમિશનના ટકા આપણને ક્વેશ્ચનમાં 10 આપેલા છે, તો 10/100 એટલે કે ડાયરેક્ટ 10% કરવાના છે,
₹13,500. આ આપણને મળી ગયો ફાઇનલ આન્સર. જો માત્ર 2 જ મિનિટનો દાખલો છે, 2 મિનિટની અંદર દાખલો તમારો સોલ્વ ઇઝીલી થઈ જશે, પણ પ્રેક્ટિસ કરતા રહેજો. કેમ કે સૌથી વધારે ભૂલો ઇઝી દાખલામાં થતી હોય છે, કેમ કે ઇઝીને આપણે એકદમ લાઇટલી લેતા હોઈએ છીએ અને એની પ્રેક્ટિસ કરતા હોતા નથી. એટલે આ રીતના સ્ટેપ્સ ફોલો કરજો, દિમાગમાં ફિટ કરી દેજો કે કયા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો છે, તો બિલકુલ મિસ્ટેક તમારી બોર્ડના પેપરમાં થશે નહીં. તો 2 સ્ટેપમાં આપણને આન્સર મળી ગયો. આટલું કરવાના 3 માર્ક્સ મળે છે, જે બિલકુલ પણ આપણા જવા જોઈએ નહીં. તો ફાઇનલ આન્સર, મેનેજરને નફામાંથી ₹13,500 કમિશન મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 ક્વેશ્ચન્સ હતા કમિશનના. હવે આગળ વધીએ અને એક બીજો ક્વેશ્ચન કરી દઈએ. આ પણ બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે અને સરસ મજાનો ઈઝી ક્વેશ્ચન છે. હવે સોલ્વ કરશું સ્વાધ્યાયમાં 3નો 9મો દાખલો, એટલે કે ગેરંટી વાળો ક્વેશ્ચન. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. ફરીથી અહીંયા મૂડીનું પ્રમાણ તમને આપેલું છે, જે આપણે ધ્યાનમાં લેવાનું નથી, કેમ કે નફો અથવા નુકસાન મૂડીના પ્રમાણમાં ક્યારેય વહેંચાય નહીં. કીધું હોય તો વહેંચાય, પણ ક્યારેય કીધું ન હોય ત્યારે હંમેશા સરખા ભાગે નફા નુકસાનની વહેંચણી કરશું. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. સિમ્પલ લોજિક છે. જે કંઈ પણ નફો થશે, નફાને વહેંચીશું ત્યારે મુકેશના ભાગે મિનિમમ 35,000 તો આવવા જ જોઈએ. આવી સ્યોરિટી ધવલ અને વિનોદે આપી છે. એનો મતલબ એવો થાય કે જો મુકેશને 35,000 કરતા ઓછો નફો મળે તો એ ખૂટતી રકમ ધવલ અને વિનોદ આપશે. બસ આ તમારે મગજમાં ફિટ કરી દેવાનું છે. ત્યાર પછી જો વર્ષના અંતે પેઢીનો નફો ₹90,000 થયો હોય તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી કઈ રીતના થશે તે આપણે શોધવાનું છે. સૌથી પહેલા આપણે એ શોધી નાખીએ કે મુકેશને ગેરંટી પ્રમાણે નફો મળશે કે કેમ, એ માટે આપણે કરવી પડશે નફાની વહેંચણી. તો આપણું પહેલું કેલ્ક્યુલેશન, નફાની વહેંચણી કરી દઈએ નફા નુકસાનના પ્રમાણમાં. સૌથી પહેલા 3 ભાગીદારના નામ, મુકેશ, ધવલ અને વિનોદ. ભૂલથી મૂડીના પ્રમાણમાં વહેંચણી ના કરી દેતા. હા, જો ક્વેશ્ચનમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો એમાં આપણે વહેંચણી કરશું, પણ અહીંયા ક્વેશ્ચનમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, એટલે સરખા ભાગે નફાની વહેંચણી થશે. તો 90,000 ને સરખા ભાગે વહેંચી દઈએ, એટલે કે 1:1:1, એટલે 1/3. ત્રણેય ભાગીદારનો નફો સરખો મળવાનો છે, કેમ કે નફામાં ભાગ પણ કેવો છે, સરખો છે. તો 90,000ના સરખા 3 ભાગ આપણે કરી દીધા. તો દરેક ભાગીદારને નફામાંથી ₹30,000 અહીંયા મળશે. તો મુકેશના પણ 30, ધવલના પણ 30 અને વિનોદના પણ 30. હવે તમે જોઈ શકો છો, ગેરંટી ધવલ અને વિનોદે આપી હતી મુકેશને કે મિનિમમ ₹35,000 તને મળશે, પણ અહીંયા મુકેશને 35,000 મળ્યા નથી, માત્ર 30,000 જ મળ્યા છે. એનો મતલબ એવો થયો કે ₹5,000 નફો ઓછો મળ્યો છે. તો આ ખૂટતી રકમ કોણ આપશે? સિમ્પલ લોજિક છે. એ જવાબદારી કોની છે? ધવલ અને વિનોદની છે. એટલે આટલું કર્યા પછી તમારે અહીંયા નોટ લખવાની છે કે મુકેશને નફામાંથી ₹5,000 ઓછા મળે છે, જે ધવલ અને વિનોદ તેમના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં આપશે. આ યાદ રાખજો, નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં જ આપશે, સરખે ભાગે આપશે એવું જરૂરી નથી. એટલે જે કંઈ પણ પ્રમાણ ક્વેશ્ચનમાં આપ્યું હોય એ પ્રમાણમાં વહેંચણી થશે. નો ડાઉટ અહીંયા મૂડીનું પ્રમાણ છે એટલે સરખા ભાગે આપણે વહેંચશું, કેમ કે નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. પણ જો કોઈ ક્વેશ્ચનમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો એ જ પ્રમાણમાં વહેંચણી કરવાની રહેશે. તો અહીંયા જોઈ લઈએ કે ધવલ કેટલા આપશે અને વિનોદ કેટલા આપશે. ₹5,000 ખૂટે છે, તો ધવલ આપશે 5,000 ગુણ્યા, હવે ત્રણેયનું પ્રમાણ છે 1:1:1, પણ એમાંથી મુકેશનું પ્રમાણ આપણે કાઢી નાખીએ તો શું વધે છે? 1:1, એટલે કે 1/3, 5,000 ગુણ્યા 1/2, એટલે કે ₹2,500. ત્યાર પછી વિનોદ પણ એના નફાના ભાગ જેટલી રકમ આપશે, 1/2, એટલે કે ₹2,500. એનો મતલબ એવો થયો કે ધવલ અને વિનોદ બંને
2500 રૂપિયા મુકેશને આપી દે તો મુકેશનો નફો 35,000 થઈ જશે. તો ફાઇનલ આન્સર શોધી નાખીએ. ખરેખર નફાની વહેંચણી. અહીંયા તમારે ટેબલ બનાવવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ તમે આન્સર અહીંયા લખી શકશો. સૌથી પહેલા મુકેશ, જેને પહેલા નફામાંથી 30,000 રૂપિયા મળ્યા હતા અને હવે ધવલ અને વિનોદ બંને 2500 એમ 5,000 રૂપિયા મુકેશને આપશે એટલે મુકેશના નફામાં 5,000 એડ થઈ જશે એટલે મુકેશને હવે 35,000 નફો મળી ગયો. ત્યાર પછી ધવલને પહેલા નફામાંથી 30,000 રૂપિયા મળ્યા હતા. એ પોતાના નફામાંથી મુકેશને 2500 રૂપિયા આપશે એટલે 30,000 ઓછા 2500 ધવલનો નફો રહેશે 27,500. અને છેલ્લે વિનોદને પણ રૂપિયા 30,000 નફો મળ્યો હતો. એ પણ પોતાના નફામાંથી 2500 રૂપિયા મુકેશને આપી દેશે એટલે એનો નફો વધશે 27,500. તો આ મળી ગઈ આપણને ખરેખર નફાની વહેંચણી. માત્ર આટલું કરવાના તમને 3 માર્ક્સ મળે છે. તો બિલકુલ પણ ભૂલ આપણી આવા સિમ્પલ કોન્સેપ્ટ્સમાં થવી જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ સેકન્ડ પાર્ટ આપણે કવર કર્યો. એમાં આપણે 2 કોન્સેપ્ટ શીખ્યા. એક કમિશન વાળા દાખલા અને બીજું ગેરંટી વાળો ક્વેશ્ચન. આ બંને ક્વેશ્ચન્સ જે બંને કોન્સેપ્ટ છે એના જેટલા પણ ક્વેશ્ચન્સ તમને મળે ચોપડીમાં, ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં, એની ફરીથી એકવાર પ્રેક્ટિસ જાતે કરી દેજો એટલે આ કોન્સેપ્ટ તમારા 100% ક્લિયર થઈ જશે. નેક્સ્ટ પાર્ટમાં જે બાકીના કોન્સેપ્ટ છે ચેપ્ટર નંબર 1 ના એ આપણે ક્લિયર કરવાના છીએ. તો ફિલહાલ વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ન ભૂલતા અને આપણા વિડીયોને દરેક વિદ્યાર્થી સાથે શેર કરતા રહેજો જેથી દરેક વિદ્યાર્થી ઘરે બેસીને ઇઝીલી સ્ટડી કરી શકે. તો હવે ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.